આજે અહીંયા જેતપર ગામથી એક નારો ઉઠ્યો છે, એક જ ધૂન 15 જૂન. તો 15 જૂને શું કરવાનું છે હવે? 15 જૂને વધારેમાં વધારે ખેડૂતો દરેક ગામમાંથી, ખાલી જેતપર એકની લડાઈ નથી, આ કિસાનોની લડાઈ છે, ખેડૂતોની લડાઈ છે. તો જે કોઈ ખેડૂત હોય, જે ગામના હોય, મારા ગામમાં કે મારા ખેતરમાં થાંભલો આવે છે કે નથી આવતો એ બહુ મહત્વની વાત નથી, પણ મારો ખેડૂત મુસીબતમાં છે તો મારે એના પડખે ઊભું રહેવું જોઈએ. એ ભાવનાથી જેટલા બને એટલા પોઝિટિવ રીતે રેલીમાં જોડાઈ અને વધારેમાં વધારે ટ્રેક્ટર લઈ અને ગાંધીનગરથી હું તો એમ કહું કે જેતપર સુધીની ટ્રેક્ટરની લાઈન થવી જોઈએ. એટલા ખેડૂત સક્ષમ છે અને સહન કરીએ કે ઘણા બધા સતત ને સતત આમ થાય ખેડૂત માર સહન જ કરે, બરોબર. તો આમાં કોઈ ખેડૂતને કાંઈ નુકસાની જવાની નથી. ટ્રેક્ટર લઈ અને 10 દિવસ કે 5 દિવસ સમય જશે, ટ્રેક્ટરનું ડીઝલ કે કોઈ વસ્તુમાં ઈથી તો જાજો માર કુદરત તરફથી નહીં, ખેડૂત સહન કરે, છતાં ખેડૂતને કાંઈ નથી થવાનું, થયું નથી અને થવાનું પણ નથી. તો હજી એકવાર જોડાઈ જાઓ, કોઈ પણ ડર રાખ્યા વગર ખેડૂતના સપોર્ટમાં વધારેમાં વધારે આ જોડાઓ. 15 જૂન એક જ ધૂન, ટ્રેક્ટર લઈને પહોંચો ગાંધીનગર. અમે પણ જવાના છે, તમે પણ આવો. 15 જૂન 15 જૂને ગાંધીનગર જવાના, ગામો ગામથી રવાના થઈ જાય. 15 જૂન 15 જૂને મારું દરેક ખેડૂતોને આહવાન, દરેક ગામના, દરેક આજુબાજુના ગામના દરેક ખેડૂતોને આહવાન છે કે આ આંદોલનમાં જોડાય અને ગાંધીનગર ટ્રેક્ટર કે વાહન કોઈ પણ લઈને પહોંચે અને એક અહિંસક આંદોલન, જેને કહેવાય અહિંસક આંદોલનમાં અમારી દરેક પ્રકારની અમારી સહયોગ છે અને ગાંધી ચિંધ્યા રાહ ઉપર અમારું દરેક કોઈ પણ આગળનું પગલું ભરશે એમાં અમે સાથે છે. 15 જૂન 15 જૂને ટ્રેક્ટર ગાંધીનગર પહોંચો. કેટલા ખેડૂતો અંદાજે જોડાશે, શું લાગે છે? ટ્રેક્ટરો ઘણા થઈ ગયા જી, બધા જ ખેડૂતોનો નારો છે 15 જૂન એક જ ધૂન, ચાલો ગાંધીનગર. હું એક ખેડૂત પુત્ર જીયા. મારી શરૂઆત એક આપણે નારાથી કરતી, જય 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 જવાન, જય કિસાન જય કિસાન. આ પોલીસની તાનાશાહી છે. અમે અમારી જીત જીતીશું અને અમે લડીશું પણ. 15 જૂન એક જ ધૂન, ચાલો ગાંધીનગર ટ્રેક્ટર લઈને. તું જવાનો છો? હા તો મને લઈ જઈશ તારા ટ્રેક્ટરમાં? હા તો પાકું હું આવું ને? હા.